સવારમાં ઉઠ કે આજે મેં મારા ડબ્બા બનાવી લીધા. અરે ભાઈ ડબ્બો નહીં, લંચ બનાવ્યું તમે મારા માટે થઈને. પછી ભગવાનને પગે લાગી લીધું, દીવાબત્તી કરી લીધા અને જો ભાઈ આજે હું એકદમ મસ્ત રેડી થઈ ગઈ હતી. અને એઝ યુઝ્યુઅલ લિફ્ટ ખબર નહીં ભાઈ શું માર્જન મોડતું હતું ને ત્યારે જ લિફ્ટને ના આવવું હોય. પછી આપણી ધનો રેડી હતી અને બધાના બહુ જ બધા મેસેજ હતા, હેલ્મેટ પહેરો, સેફટી ફર્સ્ટ. થેન્ક યુ સો મચ ગાઈસ, તમે લોકો મારું આટલું વિચારો છો. મેં હેલ્મેટ પહેરી લીધું હતું મસ્ત. અને પહેલાં પહોંચીને મેં ઓફિસ જઈને મારા ટાસ્ક લખી લઉં, કારણ કે મને યાદ નહીં રહેતું, યાદશક્તિ બહુ કમજોર થઈ ગઈ છે. અને આજે હું એકદમ સેલ્ફ અબ્સેસ્ડ હતી, એટલે હું વારે મસ્ત કરી રહી હતી કે હું કેવી લાગી રહી છું. અને આ જો બે પીસી પર કામ કરવું પડશે, એટલું કામ છે અમને. અને આજે મેં બનાવ્યું હતું ચીઝ ટોસ્ટ. ભાઈ તારક મહેતા જોવું જ પડે, ના ચાલે, એના વગર જમવાનું ગળે ના ઉતરે. ભાઈ મારી એક મીટિંગ હતી, મસ્ત એવી મીટિંગ ખતમ કરી લીધી, પણ એના લીધે મારાથી એક કાંડ થઈ ગયો હતો. કારણ કે મારે વેબ કેમેરા જોતું હતું, મસ્ત એવું સેટઅપ કરેલું હતું હમણે, પણ મેં એમનો વેબ કેમ ઉઠાવી લીધું કારણ કે હું મારો ભૂલી ગઈ હતી અને એમના સેટઅપની પથારી ફેરવી દીધી. મારા ઓફિસમાં બધા મારા જેવા જ છે, એકદમ મસ્ત ફૂડી માણસો, એટલે કંઈક ખાઈ લીધું અમે લોકોએ. અને ઘરે આવીને મેં લાઈવ ચાલુ કર્યું હતું. ભાઈ મેં 1.5 કલાક જેવું લાઈવ કર્યું હશે, એમાં મારું નેટ પતી ગયું અને આજે જ મારું વાઈફાઈ નહીં ચાલી રહ્યું. સાચું દુઃખ, દર્દ અને પીડા તો આને કહેવાય.